પરીક્ષિત મહારાજને જ્યારે શ્રાપ મળ્યો ને પરીક્ષિત મહારાજને, ત્યારે પરીક્ષિત એટલે પરીક્ષા પામેલા, અને આખી પૃથ્વી ઉપર એમનું રાજ. પણ અનિતિનું જેવું ઓલું મુગટ પહેર્યો એટલે અનિતિનું મુગટ, અનિતિનું સોનું કળિયુગને કીધું હતું ને કે ભાઈ અહીંયા તારે જવાનું. એટલે પછી એ તો અત્યારે તમે વાતથી પરિચિત છો. અને પછી પરીક્ષિતને શ્રાપ મળ્યો એટલે પરીક્ષિતજી ઘરે જઈ અને આમ મુગટ ઉતાર્યો ને એને અફસોસ થયો, ઓહો મારાથી તો મોટો અપરાધ થઈ ગયો, હું તો ક્ષત્રિય છું અને મારા ગુરુ સમાન, મારા ગુરુજી, અને એનું મેં અપમાન કર્યું. હવે મને પાપ, હવે આ પાપમાંથી હું કેમ મુક્તિ મેળવીશ? હજી આજે આમ એમ વિચાર કરતા હતા ને ત્યાં તો આ બાજુથી સમાચાર મળે કે હે પરીક્ષિત રાજા, કેમ? તો કે તને એ બ્રાહ્મણના દીકરાએ શ્રાપ દીધો છે અને 7 દિવસમાં તને તક્ષક નાગ પડશે અને તારું મૃત્યુ થશે. 80 મિનિટ પરીક્ષિત રાજા તો જતા રહ્યા અને એક જ વિચાર કે આ 7 દિવસમાં મરવું અને આ મૃત્યુ સુધરે કેમ? પરમ જ્ઞાની, પરમ વૈરાગી બધા સંતોને મળ્યા, પણ સુખદેવજી મહારાજ બાજુમાં ગયા. અને જ્યારે તમારું ભજન પાકે ને ત્યારે સદગુરુ તમારા હાથે સામે આવીને ચાલે, તમારા ઘરે આવે. પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને ગોતવા નતા ગયા, સમજી લેજો. ગંગા કિનારે જઈને બેસી ગયા કે હવે સાલું 7 દિવસમાં તો મરવાનું છે, તો હવે કરવાનું શું? સુખદેવજી મહારાજ આવે કે પરીક્ષિત રાજા કેમ ટેન્શનમાં છો? ટેન્શન જ હોય નહીં કે બ્રાહ્મણનો શ્રાપ નિષ્ફળ જાય નહીં, 7 દિવસમાં મૃત્યુ છે, હવે સુધારવું છે, એના માટે ઉપાય કોઈ? તો કે તમારા કને તો 7 દિવસ રહેશે. ખટવાંગ રાજાએ તો કેટલી ઘડીમાં ભાઈ 48, ખાલી 48 મિનિટમાં કે એમનું મૃત્યુ સુધારી લીધું હતું, 2 જ ઘડીમાં. તો તમે શું કામ 7 દિવસ? 7 દિવસ તો હા, તો હવે ઝપાટો કરો. 7 દિવસ તો હાજી 7 દિવસ શું કામ ચિંતા કરો? અને હું ને તમારે તો કેટલા દિવસો છે તો ચિંતા મોરથી લ્યો, મરી જાશું. અરે પણ જીવતા છો ત્યાં સુધી સારું કરી લ્યો, મરવાની જ ચિંતા ન કરી. અને સાંભળી લેજો, એ 7 દિવસ પરીક્ષિત માટે નહીં, 7 દિવસ તમારા માટે મારા માટે પણ છે. એ 7 એટલે ભગવાન નિરંતર ભગવાનના શરણો માર્યો. બસ હું તમને એમ નથી કહેતો પાછા તમે ભગવા પહેલો બસ કાશીમાં જ રોકાઈ જાજો બધા જઈને, એમ નથી કહેતો.